કોર્ટના કાગળો તૈયાર હતા. આવતીકાલે સવારે બંનેના રસ્તા હંમેશા માટે અલગ થવાના હતા. 5 વર્ષના લગ્ન જીવનનો અંત માત્ર એક સહીથી આવવાનો હતો. ઘરમાં સામાન પેક થઈ ગયો હતો અને એક અજીબ શાંતિ પ્રસરેલી હતી. રાત્રે 2 વાગ્યે જ્યારે નીરવ પોતાના નવા ફ્લેટમાં એકલો બેઠો હતો ત્યારે તેની નજર ફોન પર ગઈ. અચાનક કંઈક વિચારીને તેણે માનસીને કોલ કર્યો. માનસી ફોન ઉપાડીને ભારે અવાજે, આટલી મોડી રાત્રે બધું બરાબર તો છે ને? નીરવ: હા, બધું બરાબર છે, બસ એક છેલ્લી વાત કરવી હતી. કાલે સવારે તો આપણે અજાણ્યા થઈ જઈશું, પણ આજે રાત્રે હું તારો પતિ બનીને નહીં પણ એક જૂના મિત્ર તરીકે વાત કરવા માંગુ છું. માનસી શાંત રહીને: બોલ, શું કહેવું છે? નીરવ: માનસી, આ 5 વર્ષમાં મેં ક્યારેય તારો આભાર નથી માન્યો. તે મારા ઘરને ઘર બનાવ્યું હતું. મને ખબર છે કે મારા ગુસ્સા અને કામના ભારમાં મેં તારી નાની નાની ખુશીઓ નજરઅંદાજ કરી છે. કાલે તો તું આઝાદ થઈ જઈશ, પણ મને હંમેશા અફસોસ રહેશે કે તને સમજી ના શક્યો. માનસી ગળગળા સાદે: નીરવ, ભૂલ માત્ર તારી નહોતી. મેં પણ ક્યાં ધીરજ રાખી. આપણે બંને સાચા સાબિત થવાની જીદમાં પ્રેમ હારી ગયા. મને પણ માફ કરી દેજે જો મેં ક્યારેય તારું દિલ દુભાવ્યું હોય. બંને છેડે મૌન છવાઈ ગયું. ફોન પર માત્ર એકબીજાના શ્વાસનો અવાજ સંભળાતો હતો. નીરવ: કાલે કોર્ટમાં મળીશું ત્યારે કદાચ આપણે નજર પણ નહીં મિલાવી શકીએ, એટલે અત્યારે કહી દઉં છું, તારું ધ્યાન રાખજે. અને હા, તારા રૂમની બારી પાસે રાખેલું પેલું નાનું છોડ, એને રોજ પાણી પાજે, નહીંતર એ કરમાઈ જશે. માનસી રડતા રડતા હસી પડી. તમને હજુ પણ એ યાદ છે? મને લાગતું હતું કે તમને કોઈ વાતની પડી જ નથી. નીરવ: ખબર નહીં કેમ, પણ આજે બધું જ યાદ આવે છે. કદાચ જ્યારે આપણે કંઈક ગુમાવવાના હોઈએ ત્યારે તેની સાચી કિંમત સમજાય છે. માનસી: નીરવ, શું હજુ પણ મોડું થઈ ગયું છે? નીરવ થોડી ક્ષણ અટકી ગયો. તેણે બારી બહાર જોયું. અંધારી રાત પૂરી થવા આવી હતી અને સવારનો આછો પ્રકાશ દેખાવા લાગ્યો હતો. નીરવ: ખબર નથી માનસી, પણ જો કાલે સવારે આપણે કોર્ટ જવાને બદલે ફરીથી પેલી કોફી શોપ પર મળીએ જ્યાં આપણે પહેલીવાર મળ્યા હતા તો? માનસીના ચહેરા પર સ્મિત આવી ગયું. હું ત્યાં તમારી રાહ જોઈશ.